હે રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે આજે દેશી પ્રયોગ કરવાનો છે રોપમાં. દેશી ખાતર છે. આમાં ખાટી છાશ છે અને આમાં ગોળનું પાણી છે. તો એ બધું મિશ્રણ કરવાનું છે અને પછી આપણે જોઈએ. આ જો ખાતરને નાનું નાનું થોડું ભાંગી નાખવી. થોડું ભીના જેવું તો આવે છે પણ હાલ છે હવે. આ રીતે ભાંગીને તે ટ્રાય મારવું છે વણ કેમ થાય એમ. આવો જો સાહેબ નાખો. બાવ થઈ રહે લે એટલે ભાંગી નાખી લે. બંધ કરી દેજો ઘડીક હવે. તો હવે આ સાઈઝ છે ઉમેરી દેવી. આ સાસ અને આ છે ગોળનું પાણી. આને હવે મિશ્રણ હમણાં કરી નાખીએ. થોડું ખાતર ભેળવીને કોરું. તો આ બધું મિશ્રણ કરી નાખ્યું હમણાં. થોડું 2-3 બકડી નાખી દેવું કોરું ખાતર હમણાં એટલે ભેળવી હેંટી આવે. ખીસામાં રાખજો. હવે ભેળવી છે તો કાંકરા હોય કાઢતા જાય. તો આપણે ટ્રાય મારવાની છે કેવું આવું આવે રિઝલ્ટ એમ. બેક્ટેરિયાનું ગોળમાં કે વધારે બેક્ટેરિયા હોય છાશમાં ને એમાં એમ કે છે. એવું કહો આપણે ક્યાં ખર્ચો છે. હું કહું ગોળનો ડબ્બો ઘેરે છે ને છાશ છે ઘેરે અને દેશી ખાતરની ઉથરેટી છે ઘેરે. કહું ટ્રાય મારી દેવી કહું યાર. એટલે એમાં ગયો તો મસ્તીનું ફળા છે. આવી લે તાણે. આવું એકવાર આંબામાં નાખવું છે. જુઓ ને એમ ન રહેતો આંબામાં. શીંગુના કામમાં વળ્યું કે નહીં એટલે આંબાને એકવાર ગોળવા છે. પછી એમાં એવું નાખવું છે. મારો ટેમ રે અત્યારે થાય હવે એવું છે. હમણાં વરાપ તો છે. તા વાડીનું કામ પાછું ચાલુ છે. નીંદવાનું ને એવું. હે હો કેમ થાય? ભળી ગયું કેવું લાગે? ભળી ગયું લાગે. હાલો હું જાઉં તો એક ડોલ ભરી. મેં સાટા નો આવે ને ત્યાં નાખી દઉં. આસુ નાખી દઉં. બંધ કરી બોલ. તો આ રીતે નાખી દઈએ.
કેવું રિઝલ્ટ આવે એ 8 દી પછી ખબર પડશે શિવા 10 દીએ તો 10 દી પછી પાછો આપણે નવો વિડીયો બનાવશું આના રિઝલ્ટ માટેનો સ્પેશિયલ. સારું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા. અને હવે વાહમાં પાણી મૂકી દેવી તો આ મોટર ચાલુ કરી આવો જાઓ સાહેબ.